જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે જો કોઈએ ગોગા મહારાજને માર્યા હોય તો પછી પાછળથી એમને કેવા દુઃખ અને તકલીફો પડે છે। મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, કેમ કે વિડીયો બહુ મહત્વનો છે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, ગોગા મહારાજને આ ધરતીના ધણી કહેવાય છે અને આપણે બધા આ ધણીની ધરતી ઉપર રહીએ છીએ। મિત્રો, શહેર હોય કે ગામડું, ગોગા મહારાજ ગમે તે જગ્યાએ દેખાય, પણ અમુક ના સમજ માણસો ગોગા મહારાજને મારી નાખતા હોય છે। તો મિત્રો, તમારી આજુબાજુ કે કોઈ પણ જગ્યાએ કોઈ ગોગા મહારાજને મારતું હોય તો એમને મારવા ના દેતા, કેમ કે આ ગોગા મહારાજને મારવા એ બહુ મોટું પાપ ગણાય છે અને પછી ગોગા મહારાજને માર્યા પછી આનું બહુ ભયંકર દુઃખ ભોગવવું પડે છે। ગોગા મહારાજને મારવાથી ઘરમાં કેન્સર, લકવો, આમ જ ઘણી બધી બીમારીઓ આવે છે અને ઘરમાં ઝઘડા પણ થવા લાગે છે। ગોગા મહારાજ વિદ્યાના ભણેલા છે, એમની જોડે 7 જોગણીઓ, 8મી ચૂડેલ અને 84 ખાતાની મેળડી હોય છે। એટલે જે કોઈએ ગોગા મહારાજને માર્યા હોય તો આ 7 જોગણીઓ, 8મી ચૂડેલ અને 84 ખાતાની મસાણી મેળડી બદલો લે છે અને ઘણા બધા દુઃખો અને તકલીફો આપે છે। અને જ્યારે પણ ગોગા મહારાજનું આવું દુઃખ આવે ને, ત્યારે આપણા કુળદેવી કે કોઈ પણ બીજા માતાજી આપણી મદદ નથી કરતા, કેમ કે મિત્રો આપણાથી કોઈ નાનામાં નાનો ગુનો થાય તો પણ આપણે એની સજા તો ભોગવવી જ પડે છે। તો આ તો સાક્ષાત ગોગા મહારાજ છે, એટલે ક્યારેય પણ કોઈએ આવી ભૂલ કરવી નહીં તો આની બહુ ખતરનાક સજા ભોગવવી પડે છે। અને જો કદાચ કોઈએ ગોગા મહારાજને જાણતા કે અજાણતા માર્યા હોય અને ગોગા મહારાજનું દુઃખ આવ્યું હોય અને એમાંથી બહાર નીકળવું હોય તો એનો તો એક જ રસ્તો છે કે ખુદ ગોગા મહારાજ, કેમ કે મિત્રો ગોગા મહારાજને મારવાથી એની સજા મળતી હોય તો એમાંથી તો બીજા કોઈ દેવ ના બહાર કાઢી શકે, ખુદ ગોગા મહારાજ જ બહાર કાઢી શકે। એટલે જો આવા બધા ગુનામાંથી બહાર નીકળવું હોય તો તમારે ગોગા મહારાજનો રોજ દીવો કરવાનો અને ગોગા મહારાજને યાદ કરવાના અને પછી ચકલાને ચણ નાખવાનું અને 5 કુવાસીઓ જમાડવાની અને પછી ગોગા મહારાજને સાચા દિલથી પ્રાર્થના કરવાની અને પછી કહેવાનું કે હે ગોગા મહારાજ, મેં તમને માર્યા એ મારી ભૂલ થઈ ગઈ અને મને આનો બહુ પસ્તાવો થાય છે, મને માફ કરજો અને હું આ ચકલાને ચણ નાખું છું અને 5 કુવાસીઓ જમાડું છું, એટલે મને માફ કરી દેજો, મારી ભૂલ થઈ ગઈ। અને મિત્રો, હું તમને વિનંતી કરું છું કે કોઈ ગોગા મહારાજને મારતું હોય તો એને રોકજો અને તમે પણ ભૂલે ચૂકે આવું કરતા નહીં। અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, એટલે બીજા લોકોને પણ ખબર પડે કે ગોગા મહારાજને મારવાથી શું થાય છે। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય ગોગા મહારાજ।